નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે ગણિતશાસ્ત્ર વિષયમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે જે ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે જીટીયુમાં, એના સેમેસ્ટર 2નો વિષય મેથેમેટિક્સ 2 એનો યુનિટ 5 જોઈ રહ્યા છીએ. યુનિટ 5 છે હાયર ઓર્ડર ઓડીઈ અને એમાં આજે આપણે લેક્ચર 7 જોઈ રહ્યા છીએ. સો અગાઉ આપણે 1 થી 6 લેક્ચર્સમાં અલગ અલગ જે વિષય છે એના વિશે ચર્ચા કરી, જેમાં આપણે કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એના જે સોલ્યુશન છે એની ચર્ચા કરી, જેમાં CF એટલે કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને છેલ્લા લેક્ચરમાં આપણે PI એટલે કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધવા માટેની મેથડ ઓફ વેરિએશન્સ ઓફ પેરામીટરની મેથડ જોઈ. આજે મિત્રો આપણે લેક્ચર 7માં મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ જોવા જઈ રહ્યા છે, જે પણ PI એટલે કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધવા માટેની બીજી મેથડ છે. તો સૌપ્રથમ આ મેથડ પર જતાં પહેલાં આપણે સહેજ રિકોલ કરી લઈશું કે અગાઉના લેક્ચરમાં આપણે જે મેથડ જોઈ હતી એ શું હતી અને ત્યારબાદ આપણે આજનું લેક્ચર જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ આજનું સેશન. તો આજનું આપણું જે યુનિટ 5 છે હાયર ઓર્ડર ઓડી એટલે કે ઉચ્ચ કક્ષાના વિકલ સમીકરણો, એમાં લેક્ચર 7 આજે જોવા જઈ રહ્યા છે. એનો ટાઇટલ છે મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ ટુ ફાઇન્ડ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ્સ, જેને આપણે PI કહીએ છીએ. PI એટલે કે વિશિષ્ટ સંકલ શોધવા માટે અનિશ્ચિત સહગુણકોની રીત. તો આ અનિશ્ચિત સહગુણકોની રીત જે છે એ જોતાં પહેલાં મિત્રો આપણે સહેજ રિકોલ કરશું કે ગઈ વખતે જે મેથડ ભણ્યા હતા એ શું હતી. તો ફરીથી એકવાર યાદ કરી લઈએ. મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટર ટુ ફાઇન્ડ PI એટલે કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ, આમાં શું કરતા હતા એની થોડીક ચર્ચા કરીને આપણે આજના વિષય ઉપર આગળ વધીશું. તો સૌપ્રથમ મિત્રો, કોઈ પણ જે વિકલ સમીકરણ છે ડિફરન્શિયલ ઇક્વેશન, જેને આપણે જાણીએ છીએ કે હંમેશા આ પ્રકારનું એક ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સનું ફોર્મ જે આવે છે એમાં આપણે કન્વર્ટ કરીને જ આપણે આગળ એનું સોલ્યુશન્સ કરીએ છીએ. તો આવું કોઈ પણ માની લો વિકલ સમીકરણ આપણી પાસે હોય તો એના માટે આપણે આ મેથડનો ઉપયોગ કરીને એનું જનરલ સોલ્યુશન કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે CF ફાઇન્ડ કરવાનો હોય છે. તો CF ફાઇન્ડ કરવામાં આપણે આનું જે એસોસિએટેડ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એ આપણે લખવું જોઈએ. એટલે કે RX બરાબર 0 મૂકીએ અને આ એક ઇક્વેશન બને છે એસોસિએટેડ હોમોજીનિયસ ઇક્વેશન થયું. આ ઇક્વેશન પરથી આપણે એનું સહાયક સમીકરણ એટલે કે ઓક્ઝિલરી ઇક્વેશન FM બરાબર 0 લખી અને એમની કિંમતો શોધતા હતા. ઓકે, આ રીતે. અને ત્યારબાદ આનો ઉપયોગ કરીને આપણે CF લખતા હતા. CF એટલે કે જેને આપણે YC તરીકે સંકેત દ્વારા પણ દર્શાવી શકીએ છીએ અને જેનું સ્વરૂપ કંઈક આવું હતું: C1 Y1 x પ્લસ C2 Y2 x પ્લસ સો ઓન. એટલે કે જેટલા અહીંયા M1 M2 M3 વગેરે આપણને કિંમતો મળ્યા કરે એ પ્રમાણે આપણે અહીંયા C1 Y1 પ્લસ C2 Y2 આ પ્રકારના ટર્મ્સ મળ્યા કરે, જ્યાં C1 C2 C3 વગેરે એ સ્વૈર અચળો છે, જ્યારે Y1x Y2x Y3x વગેરે જે કોઈ હશે એ એના સોલ્યુશન છે, જે તમામે તમામ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન્સ હશે. અને આ જે કેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ્સ મળશે એનો આધાર આપણને જે FM જે છે આ બહુપદી મળે છે એની ઘાત, એટલે કે જે વિકલ સમીકરણ છે એ કેટલી કક્ષાનું છે એના ઉપર આધાર રાખે છે. ત્યારબાદ CF શોધ્યા પછી આ જે Y1 Y2 Y3 વગેરે મળે છે એના માટે આપણે મેથડ ટુ ફાઇન્ડ PI એટલે કે જે મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટર છે એનો ઉપયોગ કરવાનો હતો. એના માટે આપણે W રોન્સ્કિયન શોધતા હતા. તો W શું હતો? તો W ઓફ, માની લો કે આપણને Y1 Y2 બે મળે છે, તો એ કેસમાં આપણને W કંઈક આ રીતે મળતો હતો. અને આ રોન્સ્કિયન બાદ આપણને W1 શોધવાનો હતો અને ત્યારબાદ W2 શોધવાનો હતો. W1 કેવી રીતે મળતો હતો આપણને? તો પ્રથમ હરોળને આપણે છેલ્લી જે એન્ટ્રી છે ઊભી હરોળમાં એને 1 કરવાનું, ઉપર બધા 0. એવી રીતે જો આમાં રિપ્લેસ કરીએ તો આપણને W1 મળે છે. અને જે બીજી કોલમ છે અહીંયા આ Y2 છે મિત્રો. સો Y2 Y2 ડેશ એમના એમ. એવી રીતે W2 શોધવા માટે આપણે બીજી કોલમને 0 1 તરીકે રિપ્લેસ કરશું Wમાં, અને એવી રીતે Wની પ્રથમ કોલમ એમના એમ એટલે કે Y1 Y1 ડેશ. આ રીતે કરવાથી આપણને W W1 W2 મળતું હતું. અને વળી RX તો આપણી પાસે છે જ, તો આ RX W1 W2 Wનો ઉપયોગ કરી આપણે YP શોધવા માટેની જે ફોર્મ્યુલા છે મેથડ ઓફ વેરિએશન ઓફ પેરામીટરની એ લખતા હતા. એ શું હતી યાદ કરી લઈએ. Y1 ઇન્ટિગ્રેશન W1 ઇન્ટુ R અપોન
ડબલ્યુ ડીએક્સ પ્લસ y2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન w2 ઇન્ટુ r અપોન w dx. આમાં મિત્રો તમામ કિંમતો આપણે મૂકવાની હોય છે, જેમાં r જે રાઇટ સાઈડ rx આપ્યો હોય છે એ છે, w રોન્સ્કિયન w1 w2 આ ત્રણેય રોન્સ્કિયન આપણે અહીંયા આ રીતે શોધી શકીએ છીએ. કોની મદદથી? y1 y2ની મદદથી. તો આ y1 y2 શું હતા? તો CFમાં આપણને જે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન્સ મળે છે એ રીતે. ત્યારબાદ જો 3 કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના માટે આને આપણે એક્સટેન્ડ કરતા હતા. સો એ ફોર્મ્યુલા શું હતી યાદ કરી લઈએ. y1 ઇન્ટિગ્રેશન w1 r અપોન w dx પ્લસ y2 ઇન્ટિગ્રેશન w2 ઇન્ટુ r અપોન w dx પ્લસ y3 ઇન્ટિગ્રેશન w3 ઇન્ટુ r અપોન w dx. તો આ રીતે મિત્રો જો 3 કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એનું જે yp શોધવાની ફોર્મ્યુલા છે આ મેથડની એ આ પ્રમાણે હતી. આમ yp મળ્યા બાદ આપણે જનરલ સોલ્યુશન, જેને આપણે સામાન્ય ઉકેલ કહીએ છીએ, તો વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ હંમેશા કેવી રીતે આપણે આપીએ છીએ? તો yc પ્લસ yp. yc એટલે cf છે, તો આમ જે cf અહીંયા મળે છે એ cf આપણે અહીંયા લખવાનો હોય છે, અને yp જે મળે છે આ રીતે અથવા તો આ રીતે એ આપણે અહીંયા લખવાનું હોય છે. તો આમ y બરાબર yc પ્લસ yp તરીકે આપણને એનું જનરલ સોલ્યુશન મળે છે. આ હતું મિત્રો અગાઉ જે મેથડ જોયા એની વાત. હવે આજે આપણે જે જોવાના છીએ એ છે મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ ટુ ફાઇન્ડ પી, એટલે કે વિશિષ્ટ સંકલ શોધવા માટેની અનિશ્ચિત સહગુણકોની રીત. તો ફરી પાછું આમાં શું કરીશું એની ચર્ચા કરીએ. તો હંમેશા જે બંને પીઆઈ શોધવા માટેની મેથડ છે એમાં આપણે એટલી વસ્તુ યાદ રાખીશું કે CF જે છે કોમ્પ્લિમેન્ટરી ફંક્શનની હંમેશા જરૂર પડવાની જ છે, એટલે આપણે એને પહેલાં શોધી કાઢવો પડે. તો આપેલું વિકલ સમીકરણ ધારો કે કંઈક આ રીતે છે, fdy ઇક્વલ ટુ rx. ઓકે, હવે આ જે ઇક્વેશન છે માની લો કે આપણને ઓઇલર કોશી પ્રકારનું ઇક્વેશન આપ્યું હોય, લેજેન્ડ્રેજ ઇક્વેશન આપેલું હોય, તો આ તમામ જે ઇક્વેશન છે ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ હોય તો તમામને આપણે આ ફોર્મમાં લાવી શકીએ છીએ, જેના એક્ઝામ્પલ્સ આપણે જોયા હતા. હવે આ સમીકરણ ઉપરથી CF સૌ પ્રથમ આપણે શોધવો પડે. તો CF માટે હમણાં જ આપણે વાત કરીએ એમ આના ઉપરથી એનું એસોસિએટેડ હોમોજીનિયસ ઇક્વેશન લખવું પડે, એટલે કે rx બરાબર 0 લખીને જે સમીકરણ મળે છે. ત્યારબાદ FD જે છે એને અનુસંધાને આપણે ઓક્ઝિલરી ઇક્વેશન FM બરાબર 0 લખી અને એમની કિંમતો શોધવી પડે. અને ત્યારબાદ આપણે જે CF લખીએ છીએ એ CF YC એની મેથડ આપણે અગાઉ જોઈ ગયા છે. તો એ કેવી રીતે લખાશે? એનું સામાન્ય સ્વરૂપ કંઈક આ રીતે છે, C1 Y1 પ્લસ C2 Y2 પ્લસ C3 Y3 આ રીતે. તો આ મિત્રો CF લખાવી ગયો. અને અહીંયા જે Y1 Y2 Y3 છે એ શું હશે? તો એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે આપણા જે વિકલ સમીકરણના. તો હવે જે CF મળ્યો છે એનો પણ ક્યાંક ઉપયોગ થવાનો છે પીઆઈ શોધવા માટે. અગાઉની મેથડમાં પણ CFમાં શાનો ઉપયોગ થયો હતો? તો Y1 Y2 Y3નો ઉપયોગ રોન્સ્કિયન શોધવામાં અને રોન્સ્કિયનનો ઉપયોગ જે ફોર્મ્યુલા હતી એમાં થયો હતો. એ રીતે જ અહીંયા પણ CFમાં જે આપણને આ રીતે જો કમ્પેર કરશું તો આપણને C1 સાથે Y1 મળશે, C2 સાથે Y3 મળશે, એ રીતે C3 સાથે Y3. તો આ 3 ફંક્શન જે છે એ અગત્યના છે આપણી માટે. હવે પીઆઈ જે શોધવાનો છે, સો પીઆઈ બાય યુઝિંગ મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ. સો આ જે મેથડ આપણે વિશિષ્ટ સંકલ શોધવા માટેની છે એની જો વાત કરીએ તો એમાં શાની જરૂર પડવાની છે? સો આ Y1 Y2 Y3નો ઉપયોગ કેવી રીતે કરશું? તો સૌ પ્રથમ મિત્રો આપણી પાસે જે RX આપેલા છે અહીંયા, એ RX અને CF એ બંનેનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. સો RX અને CF બંનેના ઉપયોગથી આપણે શું કરવું પડે? સો આપણે એક અનિશ્ચિત સહગુણકોવાળું YP અથવા તો જે પદ છે આપણે જે YP શોધવાનો છે, આપણો મેઇન ટાર્ગેટ છે પીઆઈ શોધવાનો, તો જે
અનિશ્ચિત સહગુણકોવાળો પીઆઈ છે એ ધારવો પડે. ઓકે, એટલે આપણે એ જે વાયપી જે ધારીશું એ વાયપીમાં આપણને શું આપેલું હશે? કેટલાક અનિશ્ચિત એટલે કે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ આપેલા હશે કેટલાક પદોના. દાખલા તરીકે અહીંયા કોએફિશિયન્ટ્સ કોને કહેવાય? તો y1 y2 y3 એ સહગુણકો હોય તો આ c1 એ અચળ છે જે આની સાથે ગુણાયેલો છે તો એ સહગુણક છે. તો એવી રીતે c1 ની કિંમત જો ન જાણતા હોય બરાબર તો એને આપણે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ કહીશું. તો એ રીતે આપણે એક એવો વાયપી અહીંયા ધારવાનો છે કે જેમાં કેટલાક સહગુણકો છે જે અનિશ્ચિત છે જેની કિંમતો આપણે હવે આ મેથડ દ્વારા શોધીશું. તો એનો મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે વાયપી સાચી રીતે ધારવો. એકવાર જો વાયપી આપણે સાચો ધારી લઈશું તો શું થશે? તો વાયપી બરાબર આપણો કંઈક a ઇન્ટુ માની લો કે g1x પ્લસ b ઇન્ટુ g2x પ્લસ c ઇન્ટુ g3x આ રીતનો ધારી લો કે આપણે વાયપી ધારીએ છીએ. અને એમાં જે abc છે abc એ શું છે? અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ. ઓકે, સો abc જે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ છે અને આ g1 g2 g3 એ શું છે? સો g1x g2x g3x આ જે છે એને આપણે જો gx કહી દઈએ આ સેટને તો આ gx એક સેટ છે. એ સેટમાં આ g1x g2x g3 સો આ કેવા ફંક્શન્સનો સેટ છે? સો એ આપણે એકવાર સાચો આપણને જો લખતા આવડી જાય તો એનો અને એ જેટલા પણ ફંક્શન્સ હશે આપણી પાસે આ ફેમિલીમાં એની સાથે દરેક સાથે એક કોએફિશિયન્ટ મૂકી દઈશું અને આ રીતે લિનિયર કોમ્બિનેશન લઈ લઈશું તો આપણને વાયપી ધારતા આવડી જશે. તો હવે એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ફરીથી આવે છે કે આ જે ફેમિલી gx જે છે જેમાં g1x g2x g3x ફંક્શન્સ લખ્યા છે એ કેવી રીતે નક્કી કરવા? તો એ નક્કી કરવાની પણ એક સરળ રીત છે. તો કેવી રીતે નક્કી કરશું? તો સૌ પ્રથમ તો આ જે g1x g2x g3x જે છે બરાબર સો આ જે આખી ફેમિલી આપણને મળે છે સો ફેમિલી એને કહીશું ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ ઓફ rx. એટલે મિત્રો જે rx આપણી પાસે આપેલો છે હમણાં આપણે વાત કરીએ એમ કે વાયપી માટે આપણે rx અને cf બંનેની જરૂર પડવાની છે. સો rx જે છે એને તમે જોશો તો એને જોઈને આપણને આ g1 g2 g3 જે કંઈ સેટ g4 g5 ગમે એટલા હોઈ શકે એવું નથી કે આ ત્રણ જ હોઈ શકે બરાબર. એક પણ હોઈ શકે g1 g2 બે વિધેયો પણ હોઈ શકે 3 અથવા 4 અથવા 5 6 કેટલા પણ હોઈ શકે પણ એ તમામનો આધાર કોના ઉપર રાખે છે? rx ઉપર. તો સૌ પ્રથમ આપણે rx લેવાનો છે અને rx ના ક્રમશઃ વિકલિત કરતા જવાનું છે. અને આપણે હંમેશા કોઈ પણ ફંક્શનનું વિકલન કરીએ એટલે એનું વિકલિત કરતા જઈએ તો છેલ્લે સુધી આપણે જ્યારે પણ કરીએ ત્યારે એમાં તમામે તમામ પોસિબિલિટી કેટલા વિધેયો એની સાથે સંકળાયેલા હોય છે ઓકે એના વિકલિતમાં કેટલા વિધેયો સંકળાયેલા હોય છે એ તમામ વિધેયો આપણે અહીંયા લખવાના છે. દાખલા તરીકે હું x² લઉં rxમાં ઓકે જો એક એક્ઝામ્પલ આપું તમને જો rx બરાબર હું x² લઉં અથવા તો 2x² લઉં બરાબર તો આના વિકલિતો કયા કયા થાય? સો વિકલિતો આમ જોવા જઈએ તો એક તો પહેલાં તો એનું 0th ડેરિવેટિવ એટલે એ પોતે જ આવશે એટલે હું માની લઉં 2x² છે. હવે આનું વિકલન કરીએ તો આપણને 4x મળે બરાબર. હજુ આનું વિકલન કરીએ તો આપણને શું મળે? 4 મળે અને 4નું વિકલન શું થાય? 0. અને 0 અને 4 બંને અચળ પદ જ છે એટલે જો 4 લઈએ અને અહીંયા તમે 0 ગણો તો શું થશે? હવે તો જે અચળ છે બરાબર તો અચળને આપણે અહીંયા હાલ જોતા નથી. એક ફંક્શન અહીંયા એક્સની પહેલો જે અચળ છે સહગુણક એને આપણે નહીં ગણીએ તો અહીંયા x² ફંક્શન લઈશું. આ અચળને આપણે જતો કરીએ તો અહીંયા x ફંક્શન લઈશું. આ અચળને જતો કરીએ તો બાજુમાં 1 લઈશું ઓકે. એટલે 1 એટલે આપણે xની 0 પાવર કહી શકાય. એટલે ક્રમશઃ xની ઘાત ઘટતી જાય છે એટલે xની 2 ઘાત 1 ઘાત ને xની 0 ઘાત તરીકે આપણે ફંક્શન હજુ પણ આ 0 સાથે પણ લેવું હોય તો ફરીથી 1 લખાય પણ તો એ રિપીટ કરવાની કોઈ
પ્રક્રિયા આપણે કરવી નથી, કારણ કે ગણમાં નોર્મલી આપણે જે લખતા હોય ગણ લખવાની પદ્ધતિ એમાં રિપીટ કરતા નથી કોઈ એલિમેન્ટ. તો 2x² જે ફેમિલી મળી આપણને મિત્રો અહીંયા, તો આ જે gx ફેમિલી મળે છે એ કંઈક આ રીતની છે. ઓકે, તો આ બેઝિક જે ફેમિલી છે એ સૌપ્રથમ આપણને લખવી પડે. અને હવે શું કરવાનું છે? સો આ જે ફેમિલી લખ્યા બાદ હવે આપણે જે CF છે એ જોવાનો છે. તો CFમાં પણ આપણને કેટલાક અહીંયા સહગુણકોની સાથે જે y1 y2 y3 ફંક્શન મળે છે, તો એ જે છે સેટ ઓફ સોલ્યુશન્સ કહેવાય, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન્સ, એનો બેઝ સેટ. તો જે બેઝ સેટ છે y1 y2 y3, એમાં જોવું પડે કે એમાં y1 y2 y3 પૈકી કોઈ આમાં રિપીટ થાય છે કે નહીં. એટલે કે આ ફેમિલીનો કોઈ સદસ્ય જો અહીંયા રિપીટ થતો હોય તો આપણે શું કરવાનું હોય? તો આપણે આ જે ફેમિલી છે એને મોડિફાઈ કરવી પડે, એટલે કે x² x1. એટલે કે જો આ ફેમિલી ક્યારે લખીશું કે જો આ ફેમિલી gxનો કોઈ મેમ્બર એટલે કે કોઈ સભ્ય એટલે કે 1x કે x² પૈકી કોઈ પણ એ આ સેટને જો આપણે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટને સેટ ઓફ સોલ્યુશન્સ કહીએ, S નામ આપીએ, ધારો કે અહીંયા y1 y2 y3, તો આ S સેટ જે લખ્યો છે એ સેટમાં એટલે કે એ Sના ગણમાં આવતો ન હોય. બરાબર, અહીંયા 1x x² છે અને અહીંયા માની લો કે અહીંયા sin x cos x અને x³ છે, તો એ જોઈ શકાય છે કે કોઈ પણ એમાં રિપીટ થતો નથી. પરંતુ માની લો કે અહીંયા sin x cos x અને x આવે છે, તો અહીંયા જે x હું વાત કરું છું એ x અહીંયા એક x સાથે કોમન બને છે, રિપીટ થાય છે. એટલા માટે શું કરશું મિત્રો? જો એવું કંઈ થાય એટલે કે જો gxનો કોઈ સભ્ય એટલે કે મેમ્બર એ S માં હોય તો x વડે gx ને ગુણીશું અને નવી ફેમિલી બનાવીશું. gx એટલે આખી આ ફેમિલીની વાત કરીએ છીએ તો એને આપણે x સાથે મલ્ટીપ્લાય કરવો પડે. માની લો કે એ કોઈ એક, હમણાં જ આપણે વાત કરી કે એ એક જ સાથે આપણો ધારો કે C જે S સેટ છે, S સેટ માની લો કે અહીંયા x છે અને cos x છે. ઓકે, સો આ અને અહીંયા x રિપીટ થાય છે. ઓકે, આ x રિપીટ થાય છે અહીંયા. તો શું કરશું? આ જે બેઝિક ફેમિલી હતી એમાં આપણે x સાથે મલ્ટીપ્લાય કરશું, એટલે કે એક x સાથે આનું કાર્ટેશિયન પ્રોડક્ટ લઈશું, એટલે કે x વડે આને તમામને ગુણી દઈએ એટલે શું મળે આપણને? આ બીજી ફેમિલી મળે આપણને. તો આને આપણે જે gx છે, ઓકે, એને આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ કરશું x સાથે, એટલે આપણને નવી ફેમિલી મળે. એ શું હશે? x³ થઈ જશે, x² થઈ જશે અને x થઈ જશે. ઓકે, હવે શું થયું મિત્રો? હજુ પણ આપણે આ જોઈએ તો આ જે બેઝિક ફેમિલી બની એમાં ફરીથી આની સાથે સરખાવવું પડે, કોમન હોવું જોઈએ નહીં કોઈ એલિમેન્ટ. તો આ જે અહીંયા x હતો જે અહીંયા રિપીટ થતો, તો આપણે x થી મલ્ટીપ્લાય કર્યું. હજુ પણ તમે જુઓ તો અહીંયા શું થશે? x છે અહીંયા. ઓકે, આ x હોવાથી ફરીથી અહીંયા x રિપીટ થાય એટલે ફરીથી એક x થી તમારે આને મલ્ટીપ્લાય કરવું પડે અને એક નવી ફેમિલી બને આપણી પાસે. તો શું થશે? x ની 4 પાવર x³ અને અહીંયા x². હવે જોવાથી અહીંયા x² x³ x⁴ માં કોઈ અહીંયા રિપીટ થતું નથી. આ કોનો સેટ હતો? જે c1 y1 પ્લસ c2 y2 પ્લસ c3 y3 માં જે y1 y2 y3 છે એનો કોઈ સેટ આપણે s થી અહીંયા દર્શાવેલો છે. તો આવું કોઈ પણ એક મેં એક્ઝામ્પલ આપ્યું. તો આ રીતે સરખાવીને આપણે ફાઇનલ આવી એક ફેમિલી gx, માની લો કે ફાઇનલ ફેમિલી જે છે એને જ આપણે gx કહીએ. તો હવે આ જે gxના જે મેમ્બર્સ છે એને અહીંયા આપણે લખવાના છે. તો આ ફાઇનલ જે મળે છે એને આપણે કહી દેવાનું છે g1x g2x g3x. તો આને જો એક્ઝામ્પલથી સમજીએ ને મિત્રો તો આપણને વધારે ખબર પડે. એકવાર જો આ g1x g2x g3x ફાઇનલ થઈ ગયા ત્યારબાદ આપણે yp આ રીતે લખીશું અને પછી આપણે જે ypના ક્રમશઃ ડિફરન્શિએશન્સ કરશું, એટલે yp ડેશ, yp ડબલ ડેશ, ટ્રિપલ ડેશ. અને કેમ એવું કરશું?
તો એ જે વાયપી છે આપણે ધારીએ છીએ કે એ વાયપી એ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન છે. એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશન કંઈક આ રીતનું હોય એવું ધારી લો કે વાય ડબલ ડેશ પ્લસ પી વાય ડેશ પ્લસ ક્યુ વાય આ રીતનું છે એવું માની લો. તો આમાં જે વાયની જગ્યાએ વાયપી મૂકીએ, વાય ડેશની જગ્યાએ વાયપી ડેશ મૂકીએ, વાય ડબલ ડેશની જગ્યાએ વાયપી ડબલ ડેશ મૂકીએ તો પણ એ આ સમીકરણનું સમાધાન કરે, કારણ કે આપણે જે ધારીએ છીએ એ આપેલા વિકલ સમીકરણનું સોલ્યુશન છે, પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે. એટલે જો એમાં મૂકી દઈએ તો તમામ કિંમતોમાં લેફ્ટ સાઈડ શું આવશે? તો લેફ્ટ સાઈડ હંમેશા આ જે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ છે એ બી સી એના કોમ્બિનેશન્સ આવશે અને રાઈટ સાઈડ આપણી પાસે જે આપેલો આરએક્સ છે એ આવશે. બંને બાજુ મિત્રો સહગુણકો સરખાવી આપણું કામ એ છે કે કેપિટલ એ બી સીની કિંમતો શોધવાની અને એ આમાં મૂકી દેવાની છે. આ જે સ્ટાર દેખાય છે એમાં મૂકી દો એટલે આપણને વાયપી મળી જાય. તો આ કેવી રીતે કરશું એને એક્ઝામ્પલથી સમજીએ ને તો આપણને વધારે ખબર પડે. તો એક એક્ઝામ્પલ છે મિત્રો, સોલ્વ વાય ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ કોસ એક્સ બાય મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ, એટલે કે અનિશ્ચિત સહગુણકોની રીત દ્વારા વિકલ સમીકરણ ઉકેલવાનું છે. તો ગીવન આપેલું ઓડી કેવા પ્રકારનું છે? તો વાય ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ કોસ એક્સ, આ સમીકરણ એક કહી દઈએ. તો સૌ પ્રથમ મેં કહ્યું એમ આપણે પીઆઈ શોધતા પહેલાં સીએફ શોધવું પડે. તો ફોર સીએફ આપણે શું કરવું પડે? તો વાય ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ 0, એટલે કે એનું એસોસિએટેડ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન લખવું પડે. અને આમાં આપ જાણો છો એમ આ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ પ્રકારનું છે, એટલે વાય ડેશ બરાબર આપણે dy, વાય ડબલ ડેશ બરાબર ડી સ્ક્વેર વાય એમ મૂકીએ તો ડી સ્ક્વેર પ્લસ 2d પ્લસ 1 વાય કોમન લઈએ ઇક્વલ ટુ 0. અને આમાંથી આપણે જો ઓક્ઝિલરી ઇક્વેશન લખીએ તો સહાયક સમીકરણ જે છે ઓક્ઝિલરી ઇક્વેશન એ શું થશે? એમ સ્ક્વેર પ્લસ 2m પ્લસ 1 બરાબર 0. અને આપ જાણો છો આ શું છે? તો m પ્લસ 1 હોલ સ્ક્વેર બરાબર 0 અને ધેરફોર આપણને m પ્લસ 1 બરાબર 0 અને m પ્લસ 1 બરાબર 0 બે વખત એમ રિપીટ થાય છે, માટે m બરાબર -1 અને -1 આમ બે કિંમતો રિપીટ થાય છે. જો રિપીટેડ રિયલ રૂટ્સ હોય અહીંયા તો આપણે CF અથવા તો YC લખવાની રીત જાણો છો, C1 પ્લસ C2x e રેઝ ટુ -x, કારણ કે -1 છે તો એ -x આવશે તો એ રિપીટ થાય છે. અને આપણે જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એમાં લખીએ તો C1 e રેઝ ટુ -x પ્લસ C2x e રેઝ ટુ -x. તો મિત્રો આ જે છે એ CF થઈ ગયો. આને આપણે માત્ર સરખાવીએ કોની સાથે? C1y1 પ્લસ C2y2. માટે જે એસ સેટ આપણે લખવો હોય એને આપણે શું કહી દઈએ? જેને આપણે y1 y2નો સેટ કહીએ છીએ. એટલે કે જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન્સ કયા મળશે? તો C1 સાથે y1 કોણ છે? e રેઝ ટુ -x છે. C2 સાથે કોણ છે? તો x e રેઝ ટુ -x છે. તો એ લખી દઈએ તો અહીંયા થશે e રેઝ ટુ -x, x e રેઝ ટુ -x. આની જરૂર પડવાની છે મિત્રો આગળ, એટલા માટે. હવે આપણી જે મેથડ છે એના માટે આપણે rxનો ઉપયોગ કરીશું. તો આને આપણે સરખાવીએ ઇક્વેશન સાથે. તો rx અહીંયા શું થશે? તો rx ઇક્વલ ટુ કોસ એક્સ જે આપણને આપેલું છે. ફરીથી યાદ કરાવું, આપણો ગોલ શું છે? મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ દ્વારા વાયપી શોધવાનો. તો સૌપ્રથમ આપણે વાયપી ધારવો પડશે. વાયપી ધારવા માટે આપણે એક ફેમિલીની જરૂર પડશે, ફેમિલી ઓફ ફંક્શન્સ. અને એ ફેમિલી ઓફ ફંક્શન્સ કોના દ્વારા જનરેટ કરવાના છે? આરએક્સના ડેરિવેટિવ્સ દ્વારા. તો મિત્રો આરએક્સના જો ડેરિવેટિવ્સ આપણે કરીએ, ઓકે, આના વિકલિતો, તો એ વિકલિતો શું થશે? તો જુઓ કોસ એક્સ પહેલાં તો એમના એમ લખી દેવાનું. અહીંયા એક જ વિધેય છે એટલે આપણે એક જ વિધેયની વાત કરશું. હવે એનું ડેરિવેટિવ કરીએ તો શું થશે? માઇનસ સાઇન એક્સ. ઓકે, હવે માઇનસ એટલે સાઇન એક્સની સાથે -1 મલ્ટીપ્લાય થયેલો છે. હમણાં જ આપણે કહ્યું એમ કે ભાઈ કોન્સ્ટન્ટ છે એને લેવાની જરૂર નથી, માત્ર ફંક્શન લઈએ તો એ લખીશું સાઇન એક્સ. ફરીથી સાઇનનું ડેરિવેટિવ કરીશું તો કોસ એક્સ, એ રિપીટ થાય છે. અને કોસનું ફરીથી કરશું તો સાઇન એક્સ, મતલબ આ બેમાં જ રિપીટ થયા કરવાનું છે. એટલે આ બે સિવાય ત્રીજું કોઈ ફંક્શન આપણને મળવાનું નથી. તો મિત્રો આ થયું સેટ ઓફ ડેરિવેટિવ્સ. ઓકે, સો આને આપણે gx કહેવાનો છે કે નહીં એ આપણે જોઈએ. સો શું કહીશું? તો સૌ પ્રથમ આ બંનેના જે મેમ્બર છે એ એસમાં રિપીટ થાય છે કે નહીં જુઓ.
જો આમાંથી કોઈ પણ એસમાં રિપીટ થતો હોય તો આપણે એને એક્સથી મલ્ટીપ્લાય કરવો પડે. તો અહીંયા કોસ એક્સ છે, જોવાનું છે કે રિપીટ થાય છે તો નથી થતો. સાઇન એક્સ છે જે અહીંયા રિપીટ થાય છે, નથી થતો. માટે આપણે કોઈ એક્સની પાવર મલ્ટીપ્લાય કરવાની અહીંયા જરૂર પડવાની નથી. જો રિપીટ થશે તો જ એક્સ આપણે મલ્ટીપ્લાય કરશું અને આ સેટને આનાથી અલગ બનાવવાનો પ્રયત્ન કરશું, ડિસજોઇન્ટ. ઓકે, એટલે અહીંયા કોઈ પણ એક્સની પાવર મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી લાગતી. એટલે આ જે સેટ છે એને આપણે GX ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ ઓફ RX કહી દઈશું. હવે ફાઇનલ GX મળી ગયો છે, જેના આ મેમ્બર G1 અને G2 આપણે કહી દઈએ. એટલે કે આનું લિનિયર કોમ્બિનેશન જો લઈએ, સો ધેરફોર ધારો કે YP બરાબર શું થાય, તો A અને એક G1X લઈશું, અને આપણે જો G1, G2 કહી દઈએ, સો A G1 પ્લસ B G2, એટલે કે જે YP ધારીએ છીએ એ શું થશે, A ઇન્ટુ કોસ એક્સ પ્લસ B ઇન્ટુ સાઇન એક્સ થશે. સો મિત્રો YP આપણે ધારી લીધો છે. હવે મેં કહ્યું એમ આ YP એકવાર સાચો ધારી લઈએ ત્યારબાદ આપણે આ YPની કિંમતો આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનમાં મૂકવાની છે. જો આમાં એકમાં મૂકવી હોય તો yની જગ્યાએ YP મૂકવાના થાય તો આપણને YP ડેશ ને YP ડબલ ડેશ પણ જોઈએ. સો એના ડેરિવેટિવ્સ આપણે અહીંયા શોધી કાઢવા પડે તરત જ. તો YP ડેશ શું થાય, સો A કોસ એક્સનું ડેરિવેટિવ કરીએ તો માઇનસ A સાઇન એક્સ થાય, અને અહીંયા થશે B કોસ એક્સ. એવી રીતે જ YP ડબલ ડેશ શું થાય, ફરીથી ડેરિવેટિવ કરશું આનું, સો સાઇનનું કોસ થશે એટલે માઇનસ A એમના એમ, તો માઇનસ A કોસ એક્સ, અહીંયા માઇનસ આવશે સાઇન એક્સ. તો મિત્રો આ થયા YP ડેશ, YP ડબલ ડેશ. એને આપણે અહીંયા એકમાં મૂકીશું. કેમ? કારણ કે YP એ સમીકરણ 1નું સમાધાન કરે તો. કેમ કરે? કારણ કે આપણે એનું સોલ્યુશન જ ધારેલું છે કે એનું સોલ્યુશન છે ને એ જ આપણે શોધવાનું છે. સો ધેરફોર શું લખી શકાય, અહીંયા yની જગ્યાએ YP ડબલ ડેશ કરીએ, 2YP ડેશ YP બરાબર કોસ એક્સ. આ સમીકરણમાં આપણે આ તમામ કિંમતો મૂકવાની છે. તો વારાફરતી મૂકીએ. ચલો YP ડબલ ડેશ કેટલા છે, તો માઇનસ A કોસ એક્સ માઇનસ B સાઇન એક્સ. એવી રીતે અહીંયા પ્લસ 2 સાથે મલ્ટિપલ છે કોણ, YP ડેશ, તો એ લખીશું માઇનસ A સાઇન એક્સ પ્લસ B કોસ એક્સ, અને એવી રીતે છેલ્લે પ્લસ YP છે. સો પ્લસ YP શું છે, સો A કોસ એક્સ પ્લસ B સાઇન એક્સ, અને રાઈટ સાઈડ આપણી પાસે ઇક્વલ ટુ શું છે, કોસ એક્સ. સાદુરૂપ આપીએ. જો મિત્રો અહીંયા A કોસ એક્સ, અહીંયા શું છે પ્લસ A કોસ એક્સ, એટલે આ બંને અહીંયા કેન્સલ થઈ જશે. માઇનસ B સાઇન એક્સ સાથે પ્લસ B સાઇન એક્સ કેન્સલ થઈ જશે. આપણી પાસે માત્ર આટલો ભાગ બચે છે જે છે માઇનસ 2A સાઇન એક્સ પ્લસ 2B કોસ એક્સ. માઇનસ A સાથે 2 આવશે એટલે માઇનસ 2A સાઇન એક્સ, અને પ્લસ B સાથે પ્લસ 2 આવશે એટલે પ્લસ 2B કોસ એક્સ. રાઈટ સાઈડ છે કોસ એક્સ. મિત્રો ડાબી ને જમણી બંને બાજુ સરખાવીએ તો આપણને શું મળે છે, તો અહીંયા કોસ એક્સ છે, કોસ એક્સ અહીંયા છે તો એનો સહગુણક 2B છે. ઓકે, અને સાઇન એક્સ વાળો ભાગ અહીંયા છે નહીં, એટલે સાઇન એક્સનો સહગુણક માઇનસ 2A છે. સો માઇનસ 2A એ 0 થશે અને 2B એ 1 થશે. તો માઇનસ 2A 0 અને 2B 1 એનો ઉપયોગ કરીને આપણે એ બી શોધીએ. સો માઇનસ 2A ઇક્વલ ટુ 0 અને 2B ઇક્વલ ટુ 1, એના ઉપરથી આપણને A શું મળે, 0 મળે, અને B શું મળે, 1/2. તો આ મિત્રો જે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ હતા આપણી પાસે, આ જે YP આપણે ધાર્યો હતો એમાં A અને B જે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ છે એની કિંમતો આપણને મળી ગઈ. એ કિંમતો શું હશે, તો A બરાબર 0, B બરાબર 1/2. માટે જે YP PI જે છે આપણને મળે છે એ શું છે, તો એ હતો A cos x પ્લસ B sin x. એમાં આપણે A અને B ની કિંમતો મૂકીએ તો ફાઇનલી YP શું મળશે, A બરાબર 0 મૂકવાથી આ ટર્મ જતું રહેશે, માત્ર આપણને મળશે 1/2 sin x. તો આમ મિત્રો આપણને YP મળી ગયો. હવે જનરલ સોલ્યુશન લખીએ. સામાન્ય ઉકેલ એટલે કે
જનરલ સોલ્યુશન એ શું થશે? તો જનરલ સોલ્યુશન લખવાની પદ્ધતિ છે y બરાબર yc પ્લસ yp માટે y બરાબર yc. ચલો yc યાદ કરીએ કેટલા હતા? અહીંયા આપણને જે આ ઇક્વેશન ઉપરથી yc એટલે કે cf મળે છે એ આ છે, અથવા આપ એને આ રીતે લખી શકો. તો એ શું છે? c1 પ્લસ c2x e રેઝ ટુ માઇનસ એક્સ. તો અહીંયા લખીશું c1 પ્લસ c2x e રેઝ ટુ માઇનસ એક્સ પ્લસ yp શું મળ્યા આપણને? 1/2 sin x where c1 c2 એ સ્વૈર અચળ છે, જ્યાં c1 c2 એ સ્વૈર અચળ છે એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. તો આ થયું મિત્રો એનું જનરલ સોલ્યુશન. હજુ થોડાક અલગ પ્રકારના એક્ઝામ્પલ જોઈએ. તો એમાં મિત્રો અહીંયા જોઈ શકાય છે કે આપેલું ઇક્વેશન given ODE એ કંઈક આ રીતનું છે. y ડબલ ડેશ માઇનસ 2y ડેશ પ્લસ 2y ઇક્વલ ટુ e રેઝ ટુ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર. તો સૌ પ્રથમ તો મિત્રો આપણે CF શોધવો જ પડે. તો CF માટે આપણે હોમોજીનિયસ ઇક્વેશન લખીશું જે કંઈક આ રીતે થશે, અને ત્યારબાદ એમાં જે ડી વાળું ફોર્મ છે FDY, સો એ શું થશે? અહીંયા ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 2y બરાબર 0, અને આના ઉપરથી જે ઓક્ઝિલરી ઇક્વેશન છે એ શું થશે? તો m સ્ક્વેર માઇનસ 2m પ્લસ 2 બરાબર 0, અને આ દ્વિઘાત પદાવલી હોવાથી એને આપણે સોલ્વ કરશું. સો m બરાબર કઈ મેથડ વાપરીશું? સોલ્યુશન m બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a દ્વારા. એટલે a b c શું છે? a બરાબર 1 થશે, b બરાબર -2, c બરાબર +2. સો માઇનસ બી થશે 2 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac. સો અહીંયા બી સ્ક્વેર થઈ ગયું, માઇનસ 4ac શું થશે? તો 4 × 2 8 અપોન 2a એટલે 2 થશે. આનું સાદુરૂપ આપો મિત્રો. સો 2 થશે પ્લસ ઓર માઇનસ અહીંયા વર્ગમૂળમાં -4, 4નું વર્ગમૂળ 2 નીકળશે, માઇનસનું i થશે એટલે અહીંયા 2i થશે ડિવાઇડેડ બાય 2. અહીંયાથી 2 કોમન કાઢીને નીચે કેન્સલ કરી દઈએ એટલે 1 પ્લસ ઓર માઇનસ i થાય. તો મિત્રો અહીંયા એમની કિંમત બે સંકર સંખ્યાઓ મળે, અહીંયા દ્વિઘાત સમીકરણ છે એટલે આપણને બે કિંમતો મળી. માટે આના ઉપરથી CF કેવી રીતે લખાય? તો અહીંયા 1 છે માટે અહીંયા e રેઝ ટુ 1x બ્રેકેટમાં c1 cos x પ્લસ c2 sin x. તો આ CF થયો. તો CFને આપણે અલગ રીતે લખીએ તો CFમાં શું લખાય? c1 સાથે e રેઝ ટુ x cos x પ્લસ c2 સાથે e રેઝ ટુ x sin x, અને આ જે છે એ c1y1 પ્લસ c2y2 પ્રકારનું સોલ્યુશન છે. આ e રેઝ ટુ x અંદર મલ્ટીપ્લાય કરવાથી આપણને આ મળશે, અને એમાં જો આપણે સરખાવીએ તો y1 y2 શું મળશે? એટલે જે સેટ S છે એ થોડોક આપણે લખી દઈએ y1 y2 સેટ ઓફ સોલ્યુશન્સ, બે જ સેટ જેને કહીશું. એ થશે e રેઝ ટુ x cos x e રેઝ ટુ x sin x. હવે rx ઉપરથી આપણે yp એઝ્યુમ કરશું, ધારીશું. સો rx શું છે મિત્રો? rx છે e રેઝ ટુ x પ્લસ એક્સ સ્ક્વેર. તો સૌ પ્રથમ આપણે જ્યારે પણ અહીંયા પ્લસ કે માઇનસમાં આપણને એક કરતાં વધારે ફંક્શન આપ્યા હોય તો શું કરવું, અને જો મલ્ટિપ્લિકેશનમાં આપ્યું હોય તો શું કરવું એની વાત કરશું. તો જ્યારે અહીંયા બે વિધેયો પ્લસ કે માઇનસ સાથે સંકળાયેલા હોય, જોડાયેલા હોય, ત્યારે આપણે હંમેશા આ બંનેની ઇન્ડિપેન્ડન્ટ ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ લઈશું. એટલે કે e રેઝ ટુ એક્સના સેટ ઓફ ડેરિવેટિવ્સ આપણને ખબર છે એ માત્ર e રેઝ ટુ એક્સ જ આવે, કારણ કે ગમે એટલી વાર એનું ડેરિવેટિવ કરો આપણને e રેઝ ટુ એક્સ એમ મળ્યા કરે, એટલે એક જ એ પોતે જ હશે. એક્સ સ્ક્વેરની વાત કરીએ, ઓકે, આ સેટ ઓફ ડેરિવેટિવ્સ, 0th ડેરિવેટિવ આપણે ઇન્ક્લુડ કરશું. એક્સ સ્ક્વેરમાં એક્સ સ્ક્વેર પોતે જ લઈશું, ત્યારબાદ એનું ડેરિવેટિવ 2x થશે, એટલે 2xમાં આપણે 2 લખતા નથી એટલે માત્ર x લખી દો, અને છેલ્લે xનું 1 થાય એટલે 1 પણ 1 એટલે xની 0 પાવર, અને ફરીથી 1નું ડેરિવેટિવ કરો તો 0, 0 એટલે પણ 0 ઇન્ટુ એક્સની 0 પાવર કે વગેરે કહી શકાય. એટલે આ જ ફંક્શન અહીંયા રિપીટ થવાના છે. ઓકે, તો અચળથી લઈને આપણે 1x એક્સ સ્ક્વેર અહીંયા e રેઝ ટુ એક્સ. હવે અહીંયા જ્યારે પ્લસ છે, જો આ પ્લસ છે એના કારણે અહીંયા શું થશે? સો આ બંનેનું યુનિયન કરવું પડે. ઓકે, પરંતુ
યુનિયન કરીએ અને જે ફાઇનલ સેટ ઓફ ફેમિલી મળે એ લખતા પહેલાં સૌપ્રથમ યુનિયન કરતાં પહેલાં સૌપ્રથમ આપણે શું જોવું જોઈએ કે આમાંથી આ અલગ અલગ જે ફેમિલી બની એમાંથી કોઈ આપણા એસમાં રિપીટ થાય છે કે નહીં. સો અહીંયા જોઈ લો કે e⁻x અહીંયા ક્યાંય રિપીટ સિંગલ, હા અહીંયા e⁻x છે, અહીંયા e⁻x ઇન્ટુ cos x જે અલગ ફંક્શન છે સેમ નથી, એટલે આ રિપીટ થતું નથી. x²x કે 1 એમાંથી કોઈ અહીંયા રિપીટ થતું નથી. માટે હવે આપણે એનું યુનિયન કરી અને ફાઇનલ gx જે ફેમિલી બને છે એ છે e⁻x, x² x અને 1. તો આ ફાઇનલ ફેમિલી બની એના ઉપરથી yp આપણે ધારી શકાય. સો yp શું થાય? તો આ તમામનું લિનિયર કોમ્બિનેશન અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ સાથે. તો a સાથે e⁻x લખશું, અહીંયા થશે bx² પ્લસ cx પ્લસ d, એટલે કે e⁻x સાથે a, x² સાથે b, x સાથે c અને 1 સાથે d. તો આ ABCD જે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ છે એ મિત્રો આપણે શોધવાના છે. તો હવે જ્યારે yp આપણો નક્કી થઈ જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો ypની કિંમત આપેલા ડિફરન્શિયલ ઇક્વેશન 1માં મૂકીશું. તો 1માં આપણને y" સુધી જરૂર છે. સો અહીંયા yp' શોધી કાઢીએ. સો એ થશે a e⁻x પ્લસ 2bx, આનું ડેરિવેટિવ થશે c, એ રીતે yp" થશે a e⁻x, અહીંથી ફરીથી ડેરિવેટિવ કરીએ તો 2b થાય, cનું 0 થશે. આ તમામ કિંમતો આપણે ઇક્વેશન 1માં મૂકીએ. સો નાવ ઇક્વેશન 1 ઉપરથી જે yp સોલ્યુશન હોય તો yp" માઇનસ 2yp' પ્લસ 2y ઇક્વલ ટુ e⁻x પ્લસ x². એટલે કે આ જે સોલ્યુશન છે એને આપણે લઈને આગળ વધીએ તો એમાં આપણે કિંમતો મૂકવાની છે. તો ધેરફોર ચલો yp" શું મળ્યા હતા યાદ કરીએ અને લખતા જઈએ. તો yp" થશે a e⁻x પ્લસ 2b. સો a e⁻x પ્લસ 2b. એવી રીતે -2 ટાઈમ્સ yp' શું મળ્યા હતા? તો yp' આપણને મળ્યા હતા a e⁻x પ્લસ 2bx પ્લસ c. સો a e⁻x પ્લસ 2bx પ્લસ c અને છેલ્લે +2 ટાઈમ્સ y શું હતા? તો સીધે સીધા આપણને યાદ છે એમ a e⁻x પ્લસ bx² પ્લસ cx પ્લસ d હતું. અને રાઈટ સાઈડ શું છે મિત્રો? તો રાઈટ સાઈડ આપણી પાસે છે e⁻x પ્લસ x². હવે આ બંને બાજુ આપણે થોડુંક સાદુરૂપ આપી અને સહગુણકો સરખાવીએ. તો સૌ પ્રથમ અહીંયા છે a e⁻x, અહીંયા છે -2a e⁻x. તો સૌપ્રથમ પહેલાં આને માઇનસ અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને વધારે ખ્યાલ આવે. તો a e⁻x પ્લસ 2b, અહીંયા -2a e⁻x માઇનસ 4bx માઇનસ 2c, અહીંયા જે +2 છે એને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો +2a e⁻x, 2ને અંદર મલ્ટીપ્લાય કરો તો +2bx², ફરીથી +2cx અને છેલ્લે +2d અને રાઈટ સાઈડ છે x² પ્લસ e⁻x. હવે આગળ જોઈએ તો અહીંયા એક a e⁻x અહીંયા છે, e⁻x વાળું પદ અહીંયા છે અને e⁻x વાળું પદ અહીંયા છે. આ બંને કેન્સલ થઈ જવાના છે એટલે માત્ર આપણી બચશે a e⁻x. એવી રીતે x² વાળા પદો જોઈએ. તો x² વાળા પદો મિત્રો અહીંયા છે ખાલી, તો એ થશે 2bx². હવે x વાળા પદો જોઈએ. તો x વાળું પદ આ છે અને આ છે. તો શું લખીશું અહીંયા? +2c માઇનસ 4b ટાઈમ્સ x. એવી રીતે હવે કોન્સ્ટન્ટ પદો લખવાની વાત આવે તો કોન્સ્ટન્ટ કયા કયા છે? સો એક આ 2b છે, 2c અને +2d. તો અહીંયા લખીશું +2b માઇનસ 2c પ્લસ 2d. તો આ થઈ ગયા કોન્સ્ટન્ટ. એટલે કે જુઓ મિત્રો, e⁻x વાળું પદ આવી ગયું, x² વાળું આવી ગયું, xના સહગુણક અને અચળ આવી ગયા. રાઈટ સાઈડ આપણી પાસે જે છે એ e⁻x પ્લસ x² છે. હવે બંને બાજુ સરખાવીએ. પહેલું પદ e⁻x નો સહગુણક અહીંયા જોઈ આવે છે કે a બરાબર 1 છે. તો સહગુણકો સરખાવતા શું મળે આપણને? a બરાબર 1 મળે છે. એવી રીતે અહીંયા x² નો સહગુણક અહીંયા જોઈ આવે છે કે 1 છે, અહીંયા 2b છે એટલે 2b બરાબર 1 મળે છે. અહીંયા x નો સહગુણક 2c માઇનસ 4b છે, અહીંયા x નો સહગુણક નથી એટલે કે 0 છે, એટલે કે 2c માઇનસ 4b બરાબર 0 થશે.
અને છેલ્લે 2b માઇનસ 2c પ્લસ 2d બરાબર પણ 0, કારણ કે અચળ પદ પણ અહીંયા નથી. હવે ધીમે ધીમે સાદરૂપ આપતા જઈએ તો સૌ પ્રથમ આના ઉપરથી આપણને a બરાબર 1 સીધું જ મળી આવે છે. આના ઉપરથી આપણને b બરાબર 1/2 સીધા મળી આવે છે. અહીંયા આપણે કોની કિંમત મૂકીશું? બીની. સો 2c માઇનસ 4b બરાબર શું થશે? તો 2c માઇનસ 4 ટાઈમ્સ b. b આપણને 1/2 મળે છે, એના બરાબર 0 છે. આ શું થયું મિત્રો? 2 છે, એટલે -2 ને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ તો 2c બરાબર 2, અને ધેરફોર આપણને c બરાબર મળે છે 1. તો આ રીતે મિત્રો આપણને c ની કિંમત પણ મળી ગઈ. હવે c અને b આ બંને કિંમતો આપણે આ સમીકરણમાં મૂકીએ. તો હવે શું થાય? 2b માઇનસ 2c પ્લસ 2d બરાબર 0. એના ઉપરથી આપણે એવું લખી શકીએ, 2 કોમન કાઢીએ તો b માઇનસ c પ્લસ d બરાબર 0, અને એના ઉપરથી d શું થાય? d થશે c માઇનસ b. તો c અને b બંનેની કિંમત જાણો છો. c છે 1 અને b છે 1/2. તો c છે 1 માઇનસ b છે 1/2, એટલે આપણને મળે છે 1/2. તો આમ d ની કિંમત પણ મિત્રો આપણને મળી ગઈ છે. હવે ABCD તમામની કિંમતો આપણે જે yp ધાર્યો હતો એમાં મૂકીએ. શું નાવ yp શું ધાર્યો હતો? યાદ કરી લો. e⁻x પ્લસ bx² પ્લસ cx પ્લસ d. તો આમાં તમામ કિંમતો મૂકીશું આપણે. a બરાબર કેટલા મળે છે? 1. તો અહીંયા 1 મૂકીશું એટલે આપણને મળે છે e⁻x. b બરાબર મળે છે 1/2. તો અહીંયા મૂકીશું એટલે આપણને x²/2 મળશે. c બરાબર મળે છે 1 એટલે અહીંયા થશે x, અને d બરાબર મળે છે 1/2 એટલે થશે 1/2. સો મિત્રો આ થઈ ગયો yp. and therefore general solution is y is equal to yc plus yp. ચલો yc કેટલા હતા? યાદ કરો. અહીંયા yc લખેલા છે જે છે c1 e⁻x cos x પ્લસ c2 e⁻x sin x. તો જે આપણે અહીંયા લખવાના છે તો c1 e⁻x cos x પ્લસ c2 e⁻x sin x, અને હવે yp લખવાના છે. તો yp આપણને મળી ગયા છે, લખી દઈએ. e⁻x પ્લસ x²/2 પ્લસ x પ્લસ 1/2. તો આ થઈ ગયો જનરલ સોલ્યુશન, જ્યાં c1 c2 એ સ્વૈર અચળ છે. તો મિત્રો આ જે એક્ઝામ્પલ હતો એમાં આપણે જોયું કે અહીંયા બે વિધેયો હતા, એનો અહીંયા સંયોજન એટલે કે પ્લસ તરીકે પ્લસની સાથે જોડાયેલા છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા cos²x છે, એટલે કે cos x ઇન્ટુ cos x છે, અને એને આપણે સોલ્વ કરવાનો છે. અહીંયા કઈ મેથડ ઉપયોગ કરવાની છે એવું લખ્યું નથી, એટલે આપણે મેથડ ઓફ વેરિએશન્સ ઓફ પેરામીટરથી પણ સોલ્વ કરી શકીએ, મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સથી પણ સોલ્વ કરી શકીએ. પરંતુ હાલ આપણો ગોલ છે મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ, એટલે આપણે એનો ઉપયોગ કરીશું. સો આપણને ઇક્વેશન કયું આપેલું છે? y" પ્લસ 4y = 4 cos²x. હું મિત્રો થોડુંક આનું સાદુરૂપ આપી દઉં. હું cos² ને 1 પ્લસ cos 2x/2 થી લખી શકું છું, એટલે મને મળશે અહીંયા 2, એટલે 2 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 2 પ્લસ 2 cos 2x. તો મિત્રો આ જે છે એ આપણો rx છે, અને આ જે ઇક્વેશન આપણને આ રીતે મળે છે. હવે સૌ પ્રથમ ફોર CF માટે આપણે શું કરવું પડે? y" પ્લસ 4y બરાબર 0 લેવું પડે, અને એના ઉપરથી આ સમીકરણ થશે d² પ્લસ 4y બરાબર 0, અને ધેરફોર m² પ્લસ 4 બરાબર 0 ઉપરથી આપણને મળશે m બરાબર ±2i, જે સંકર સંખ્યાઓ છે. ધેરફોર CF એટલે કે yc જે લખીએ છીએ એ થશે e⁻0x, કારણ કે અહીંયા જે રિયલ પાર્ટ 0 છે, એટલે સીધું c1 cos 2x પ્લસ c2 sin 2x, જે c1 y1 પ્લસ c2 y2 પ્રકારનું છે. તો અહીંયા જે સેટ S છે, બેઝ સેટ, એ શું થશે? y1 y2, એટલે કે cos 2x, sin 2x. તો આ જે એક બેઝ સેટ આપણને મળી ગયો. હવે આપણે જે rx છે એ rxનો ઉપયોગ કરી આપણે શું લખવાનું છે? yp લખવાનો છે. તો સૌ પ્રથમ rx જોઈએ. સો નાઉ rx શું છે? તો rx છે 2 પ્લસ 2
cos 2x. મિત્રો અહીંયા ફરીથી પ્લસ સાથે પદો જોડાયેલા છે, એટલે કે પ્લસ અને માઇનસમાં જો પદો જોડાયેલા હોય તો આપણે તમામ પદો છે એનું અલગ અલગ ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ લખવું પડે. એટલે 2 સાથે અહીંયા 1, એટલે આપણે એનો ફેમિલી લખવી હોય તો એ 1 છે. ઓકે, આના ડેરિવેટિવ એટલે 2 અચળને આપણે જવા દઈએ. સૌપ્રથમ cos 2x જો લઈએ ખાસ, તો cos 2x ની ફેમિલી લખતા હોય તો એ ફંક્શન પોતે જ આવી જાય cos 2x, અને એનું જો ડેરિવેટિવ કરીએ તો -2 sin 2x આવે. તો ફરીથી આગળના -2 અચળ છે એને લખવાની જરૂર નથી, એટલે પણ ફંક્શન લખીએ તો sin 2x, એટલે આના ફેમિલી ઓફ ડેરિવેટિવ્સમાં આ બે ફંક્શન આવશે. ઓકે, અને વચ્ચે પ્લસ છે એટલે આપણે એનું યુનિયન કરવાનું રહે. પરંતુ યુનિયન કરતાં પહેલાં આપણે શું જોવાનું છે? મેં તમને કહ્યું તેમ યુનિયન કરતાં પહેલાં આપણે એ જોવાનું છે કે આ બંને ફેમિલી જે છે એમાંથી કઈ ફેમિલી જે છે એ આમાંથી કોઈ સદસ્ય રિપીટ થાય છે કે નહીં. તો આ જે એસ છે એમાં આનો કોઈ સદસ્ય રિપીટ થાય છે કે નહીં એ ખાસ જોવું જોઈએ. તો અહીંયા cos x, અહીંયા ફંક્શન જે cos x છે એને જોઈએ આપણે, અને sin x, આ સેટના બંને એલિમેન્ટ અહીંયા રિપીટ થાય છે. ધારો કે હું cos x ને જોઉં તો cos x અહીંયા પહેલાં 1 by 1 આપણે લઈશું, હા ને, એક સાથે નહીં લઈએ. તો પહેલાં cos x ને જોઈએ, તો cos x અહીંયા રિપીટ થાય છે. તો જ્યારે કોઈ પદ એ રિપીટ થાય તો આપણે સૌ પ્રથમ એને શું કરશું, તો એને એક x મલ્ટીપ્લાય કરશું, એટલે કે x સાથે આનું કાર્ટેશિયન પ્રોડક્ટ લઈએ એટલે શું મળે આપણને, આ ફેમિલી થશે x cos 2x x sin 2x. ઓકે, આખી ફેમિલીને આપણે x થી મલ્ટીપ્લાય કરીએ એટલે આ 1 એમના એમ છે, આને આપણે કંઈ કરતા નથી, કારણ કે 1 જોઈ શકો અહીંયા 1 ક્યાંય રિપીટ છે નહીં, એટલે 1 એમના એમ હાલ રાખવાના છે, પરંતુ અહીંયા xને મલ્ટીપ્લાય કરવાનો છે. હવે આ ફરીથી બે ફેમિલી આપણને મળી જાય છે. હવે જોઈએ કોઈ રિપીટ થાય છે, ચલો 1 નથી થતો. હવે આમાં જોઈએ તો x cos 2x અહીંયા કોઈ રિપીટેશન નથી, x sin 2x પણ કોઈ રિપીટેશન નથી, માટે હવે આ બંને ફેમિલી જે છે અહીંયા પ્લસ કે માઇનસ કોઈ પણ હોય અહીંયા આપણે યુનિયન કરીશું, એટલે ફાઇનલ આપણી ફેમિલી થશે 1x cos 2x x sin 2x. મિત્રો આ આપણી ફાઇનલ ફેમિલી થઈ છે, અને ધેરફોર yp જો ધારવો હોય તો એ શું થશે, આ તમામને આપણે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ મલ્ટીપ્લાય કરી દઈએ, a × 1 એટલે a થશે, અહીંયા થશે b x cos 2x પ્લસ c x sin 2x. આ જે છે એને હવે આપણે આમાં કિંમતો મૂકી અને આપણે સરખાવીશું. સો yp ઉપરથી આપણે yp ડેશ yp ડબલ ડેશ એ શોધી અને આપણે વેલ્યુઝ રિપ્લેસ કરીશું. તો સૌ પ્રથમ આપણે આ જે yp છે એ yp આપણે લખી દઈએ તો થશે a પ્લસ bx cos 2x પ્લસ cx sin 2x. હવે આ જે yp આપણે લખ્યો છે એના માટે આપણે એ જો આ સમીકરણનું સમાધાન કરે તો yp ડબલ ડેશ પ્લસ 4yp ડેશ ઇક્વલ ટુ 2 પ્લસ 2 cos 2x, એમાં આપણે આ કિંમતો મૂકવી પડે. સો આના માટે આપણે yp ડેશ શોધી કાઢીએ. સો એનું ડેરિવેટિવ 0 થશે. અહીંયા બે વિધેયનું મલ્ટિપ્લિકેશન છે એટલે પહેલાં હું b cos 2x એમના એમ લખું, xનું ડેરિવેટિવ 1, એવી રીતે હવે b સાથે x એમના એમ લખું, cos 2x નું થશે માઇનસ sin 2x ઇન્ટુ 2, એટલે આ થઈ ગયું. એવી રીતે અહીંયા જોઈએ તો ફરીથી એ રીતે જ હું c એમના એમ લખું, sin 2x એમના એમ લખું, xનું ડેરિવેટિવ 1 થશે. એવી રીતે જ હું c લખું છું, હવે x લખી દઉં છું, sin x નું ડેરિવેટિવ કરવાનું છે તો થશે cos 2x ઇન્ટુ 2 પોઝિટિવ. તો yp ડેશ આપણને મળી ગયા. yp ડબલ ડેશ શું થાય, તો હવે આપણે પહેલાં આનું વિકલન કરીએ તો b એમના એમ cosનું થશે પહેલાં તો sin 2x જે માઇનસ થશે અને -2 મલ્ટીપ્લાય થશે. આની વાત કરીએ મિત્રો, માઇનસ હું બહાર લઈ લઉં છું, આ 2b, સો 2b લખી દઉં હાલ. હવે sin 2x પણ લખી દઈએ, xનું ડેરિવેટિવ થશે 1. હવે આપણે xને એમ રાખીએ sin 2xનું, તો પહેલાં હું અહીંયા b લખી દઉં છું, x પણ લખી દઉં છું. sin 2xનું થશે cos 2x ઇન્ટુ 2, 2 એ આ 2 સાથે મલ્ટીપ્લાય થશે એટલે આપણને મળશે 4. સાઇનનું ડેરિવેટિવ પ્લસ થશે એટલે આ સાઇન કેવી આવશે, પ્લસ. આ થઈ ગયું આ પદની વાત. હવે ફરીથી આ પદની વાત કરીએ તો c એમના એમ લખું છું, સાઇનનું ડેરિવેટિવ થશે cos 2x ઇન્ટુ 2, પોઝિટિવ સાઇન આવશે. એવી રીતે ફરીથી પ્લસ સાઇન છે, બ્રેકેટમાં હું અહીંયા c લખી દઉં છું, 2ને પણ આપણે લખી દઈએ તો 2c અને cos 2x પણ લખી દઈએ, xનું ડેરિવેટિવ થશે 1. હવે ફરીથી હું અહીંયા c હાલ એમના એમ લખી દઉં છું,
એક્સ પણ લખી દઉં છું. કોસનું થશે માઇનસ સાઇન 2x મિત્રો. એટલે અહીંયા માઇનસ સાઇન આવશે અને 2 મલ્ટીપ્લાય થશે, એ 2 સાથે આવશે એટલે 4 થઈ જશે અહીંયા. તો આનું થોડુંક સાદુરૂપ આપી અને આ તમામ કિંમતો જે છે એ આપણે ક્યાં મૂકવાની છે? આ તમામ કિંમતો આપણે આપેલા સમીકરણમાં મૂકવાની છે. તો થોડુંક આનું સાદુરૂપ આપી દઈએ. અહીંયા શું થઈ ગયું? માઇનસ 2b સાઇન 2x. આ થઈ ગયું પ્લસ, ઓકે, અહીંયા આ સાઇન 2x વાળું પદ છે, અહીંયા પણ સાઇન 2x વાળું પદ છે, માઇનસ 2b અને આ પણ માઇનસ 2b થશે એટલે હું અહીંયા માઇનસ 4b લખી શકું. તો માઇનસ 2b સાઇન 2x માઇનસ 2b સાઇન 2x એટલે 4b સાઇન 2x. એવી રીતે કોસવાળું પદ લખવું હોય તો અહીંયા છે પ્લસ 2c એટલે પ્લસ 4c કોસ 2x. હવે આ પદ છે એક્સ કોસ 2x વાળું, આ માઇનસ જ્યારે અહીંયા જશે તો થશે માઇનસ 4bx કોસ 2x અને એ રીતે જ આ પ્લસ છે આ માઇનસ છે તો અહીંયા પણ થશે માઇનસ 4cx સાઇન 2x. સો આમ આપણને yp ડબલ ડેશ મળી ગયા. હવે ઇક્વેશન શું છે? તો yp ડબલ ડેશ, આપણે ઇક્વેશન ફરીથી યાદ કરી લઈએ. yp ડબલ ડેશ પ્લસ 4y ઇક્વલ ટુ 2 પ્લસ 2 કોસ 2x છે, એમાં આપણે આ કિંમતો મૂકવાની છે. તો yp ડબલ ડેશ પ્લસ 4yp ઇક્વલ ટુ 2 પ્લસ 2 કોસ 2x. આ કિંમતો જે છે એ તમામે તમામ આમાં મૂકીએ. સો yp ડબલ ડેશ કેટલા મળ્યા છે મિત્રો? આ છે આપણા yp ડબલ ડેશ, એ થયા માઇનસ 4b સાઇન 2x પ્લસ 4c કોસ 2x માઇનસ 4bx કોસ 2x માઇનસ 4cx સાઇન 2x અને રાઈટ સાઈડ છે 2 પ્લસ 2 કોસ 2x. હજુ આપણે આ yp ડબલ ડેશ લખ્યા છે, yp લખવાના બાકી છે. તો આ પ્લસ 4yp જે છે એ આપણે અહીંયા લખી દઈએ. તો 4 સાથે મલ્ટીપ્લાય કરીએ. સો પ્લસ 4a પ્લસ 4b x કોસ x અને પ્લસ 4cx સાઇન 2x. આ 2x છે મિત્રો, અહીંયા યાદ રાખીશું, ભૂલ ના થાય. તો હવે આ લેફ્ટ સાઈડ વાળો પાર્ટ છે અને અહીંયા રાઈટ સાઈડ આપણને 2 પ્લસ 2 કોસ x આપેલા છે. થોડુંક આનું સિમ્પ્લિફિકેશન કરીએ અને પછી આપણે સહગુણકો સરખાવીએ. તો સૌ પ્રથમ અહીંયા જોઈએ 4a એ અચળ છે. હવે અહીંયા માઇનસ 4b સાઇન 2x છે 4c અને આ બંને ફંક્શન અહીંયા x સાઇન x કોસ 2x વાળા છે, જેને પહેલાં આપણે આ લખી દઈએ. સો એ થશે માઇનસ 4b સાઇન 2x પ્લસ 4c કોસ 2x. અને હવે આ જોઈએ તો અહીંયા x કોસ 2x વાળું પદ છે, અહીંયા x કોસ 2x વાળું પદ છે, અહીંયા માઇનસ 4bx છે, અહીંયા પ્લસ 4bx છે. તો આ બંને પદો મિત્રો કેન્સલ થવાના છે. એવી રીતે આ જે છે એ જુઓ માઇનસ 4cx સાઇન 2x અહીંયા પ્લસ 4cx સાઇન 2x એ બંને પણ કેન્સલ થવાના છે. એટલે આપણે જે જોઈએ છે એ આ છે પ્લસ 4a 4b સાઇન 2x અને આ 4c સાઇન 2x વાળું પદ. અને રાઈટ સાઈડ હવે આપણી પાસે બચે છે 2 પ્લસ 2 કોસ 2x. આને હવે સરખાવીએ તો અચળ પદ અહીંયા 4a જે છે એ 2 છે, ધેરફોર 4a બરાબર 2. ત્યારબાદ આ જે છે સાઇન 2xનો સહગુણક અહીંયા નથી એટલે માઇનસ 4b 0 થશે, માઇનસ 4b 0 થશે. અને એ જ રીતે અહીંયા કોસ 2xનો સહગુણક રાઈટ સાઈડ 2 છે, અહીંયા 4c છે એટલે 4c બરાબર 2 થશે. આના ઉપરથી મિત્રો a બરાબર આપણને 1/2 મળે છે, આના ઉપરથી b બરાબર 0 મળે છે, આના બરાબર c 1/2 થશે. તો હવે yp શું થશે? ધેરફોર yp જે છે એ આપણે જે ધાર્યો હતો એમાં આપણે abcની કિંમત મૂકીએ. સો a બરાબર થશે 1/2, b બરાબર થશે 0 એટલે આ પદ લખવાનું નથી. છેલ્લે c વાળું પદ લખીએ તો 1/2 x સાઇન 2x. તો yp મળી ગયો અને ધેરફોર જનરલ સોલ્યુશન ઇઝ y ઇક્વલ ટુ yc પ્લસ yp. ધેરફોર yc કેટલા હતા યાદ કરીએ. આપણને જે yc મળ્યા હતા એ આ છે c1 cos 2x પ્લસ c2 sin 2x. તો એની કિંમત અહીંયા મૂકી દઈએ, c1 cos 2x પ્લસ c2 sin 2x. અને yp જે મળે છે એ આપણને આ છે, સો પ્લસ 1/2 પ્લસ x/2 sin
2x, જ્યાં C1 C2 એ સ્વૈર અચળ છે. હવે મિત્રો આ એક એક્ઝામ્પલ છે જેમાં અહીંયા બે વિધેયનું મલ્ટિપ્લિકેશન છે. તો સૌ પ્રથમ હવે સીધા આપણે વાયપી ઉપર જવાનું છે, એટલે હું સીધો તમને અહીંયા CF લખી દઉં છું, જે આપણે હોમવર્કમાં કરવાનું છે દરેકે. d² - 2d + 1 છે એટલે m² - 2m + 1 બરાબર 0 લખીએ તો m - 1² એટલે m બરાબર આપણને થશે 1 1. બે કિંમતો મળે તો અહીંયા થશે C1 + C2x e⁻x, એટલે કે C1 e⁻x + C2x e⁻x. આને આપણે જો સરખાવીએ C1y1 + C2y2 સાથે તો જે બેઝ સેટ મળે છે y1 y2 એ થશે e⁻x અને x e⁻x. હવે મિત્રો જે rx છે એની ઉપરથી આપણે yp લખવાનું છે. તો rx શું છે અહીંયા x² e⁻x. તો અહીંયા બેનું મલ્ટિપ્લિકેશન છે એટલે આપણે આની ફેમિલી પહેલાં લખીશું. તો x² ની સેટ ઓફ ડેરિવેટિવ શું થશે? તો x² પોતે, પછી એનું 2x એટલે 2 લખવાનો નથી, આપણે x લખીશું, એનું ડેરિવેટિવ 1. અચળ આવી ગયું, એના પછી 0 થઈ જશે. e⁻x માટે એની ફેમિલી છે e⁻x. તો આ ફેમિલી થશે એક જ. હવે પ્લસ કે માઇનસ હોય તો આપણે પહેલાં જ આ અલગ અલગ ફેમિલીઝ એમાં રિપીટ થાય છે કે નહીં એસમાં એ જોતા હતા, અને ત્યારબાદ એક્સ જો હોય તો એક્સ વડે મલ્ટીપ્લાય કર્યા બાદ ને ડિસ્ટિંક્ટ થાય ત્યારબાદ બંનેનું યુનિયન લેતા હતા. મલ્ટિપ્લિકેશનમાં આપણે યાદ રાખવાનું છે સૌ પ્રથમ આ બંનેનો કાર્ટેશિયન પ્રોડક્ટ લઈ લઈશું. એટલે જો આને મલ્ટીપ્લાય કરીએ તો જે ફેમિલી છે એ શું થશે? e⁻x × x², e⁻x × x અને e⁻x. આ પ્રકારની એક ફેમિલી બને છે. આ ફેમિલીનો કોઈ મેમ્બર એસમાં રિપીટ થાય છે કે નહીં જોવાનો છે. સૌ પ્રથમ e⁻x ઉપર નજર કરીએ તો રિપીટ થાય છે. તો આપણે ફાઇનલ કરતાં પહેલાં આને એક x મલ્ટીપ્લાય હું કરીશ તો શું થશે? આ ફેમિલી આને આપણે ધેરફોર જો આ જે પહેલી ફેમિલી છે એ G ફેમિલી કહીએ, આને G1 નામ આપીએ થોડી વાર માટે, તો કારણ કે આ ક્રોસ પ્રોડક્ટ થાય એટલે બદલાશે. ઓકે, આને આપણે gx કહી દઈશું, આને g1x કહી દઈશું. ઓકે, તો g1x શું થશે? તો ક્રોસ પ્રોડક્ટ કરવાથી આપણને આ ફેમિલી મળશે. આ xથી એને મલ્ટીપ્લાય કરી દઈએ તો આ ફેમિલી શું થશે? તો e⁻x x³ e⁻x × x² અને અહીંયા e⁻x × x થશે. હવે ફરીથી જોઈએ બીજા રિપીટ થાય છે કે નહીં હાલ જોવા નથી આપણે, બરાબર. તો પહેલાં આપણે ફરીથી જોઈએ તો ધારો કે x e⁻x છે તો x e⁻x આમાં છે, હા એ પણ છે. તો ફરીથી એક આપણે એને મલ્ટીપ્લાય કરી દઈએ સો આપણને એક નવી ફેમિલી g2x મળે. એ શું મળશે? તો ફરીથી x મલ્ટીપ્લાય કરશું તો e⁻x × x³ થશે, e⁻x × અહીંયા x⁴ થઈ જશે, x મલ્ટીપ્લાય અહીંયા x³ થશે અને અહીંયા e⁻x × x² થઈ જશે. ઓકે, આ ફેમિલી. હવે ફરીથી જોઈએ કે આમાંથી કોઈ રિપીટ થાય છે કે નહીં. તો આ જોઈએ છે તો નથી થતું, આ પણ નથી થતું, આ પણ જો કોઈ એક રિપીટ થાય તો એને આપણે ફરીથી xથી મલ્ટીપ્લાય કરશું. તો આ બંને ડિસજોઈન્ટ થઈ ગયા તો આ ફાઇનલ G2 આપણી ફેમિલી તરીકે લઈશું. અને હવે yp શું લઈશું? તો a × x⁴ e⁻x + b x³ e⁻x + c x² e⁻x. સો મિત્રો આ રીતે yp તૈયાર થઈ ગયો છે. હવે એનું કામ હું આજે પણ તમારા ઉપર છોડીશ, ત્યારબાદ આપણે એક સ્વાધ્યાય જોઈશું. સો હવે આપણે શું કરવાનું છે હું તમને હિન્ટ આપીશ. આ કામ તમારે કરવાનું છે. આવતા વખતે ફરીથી આવા મહાવરો કરીશું, એ વખતે આપણે આની ફરીથી ચર્ચા કરીશું કે આ પ્રકારના બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં શું કરવાનું છે. તો અહીંયા સૌ પ્રથમ આપણને yp' મળી જશે, yp" મળી જશે અને આ તમામ કિંમતો આપેલા સમીકરણમાં મૂકવાથી બંને બાજુ સરખાવી અને આપણે શું કરવાનું છે? ફાઇન્ડ a b c એ આપણું કામ છે. અને ત્યારબાદ આપણે જનરલ સોલ્યુશન y = yc + yp લખવાનો છે. આના ઉપરથી આપણને yp જે છે એ અહીંયા મળી જશે. જો તમે a b c ની કિંમત શોધી અહીંયા મૂકશો એટલે આપણને yp મળી જશે. આમ મિત્રો આપણને જનરલ સોલ્યુશન મળી જાય. ત્યારબાદ એક સ્વાધ્યાય આપેલો છે મિત્રો. આ સ્વાધ્યાયમાં કેટલાક એક્ઝામ્પલ મેં આપ્યા છે, એ એક્ઝામ્પલ આપ સૌએ કરવાના છે. એ આ જ મેથડથી આપણે કરીશું. એમાં અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ મેં અહીંયા આપેલા છે. અહીંયા 3 વિધેયો જે છે એનું
પ્લસ તરીકે સંયોજન આપેલું છે. આ સિંગલ ફંક્શન છે, આ પણ સિંગલ છે. કોસ સ્ક્વેરવાળો એક્ઝામ્પલ હમણાં આપણે જોયો છે. અહીંયા છે એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, એટલે ફરીથી બે વિધેયો છે એનું સંયોજન છે અહીંયા. ત્યારબાદ જોઈ શકાય છે કે આ પણ બે વિધેયો છે અને મલ્ટિપ્લિકેશન સાથે જોડાયેલું છે. સો આજે આપણે અહીંયા પૂર્ણ કરતાં પહેલાં થોડુંક સમરાઇઝ કરી લઈએ. તો મિત્રો, આજના આ સેશનમાં લેક્ચર 7માં આપણે મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ જોઈ અને એના ઘણા બધા એક્ઝામ્પલ્સ કર્યા છે. પરંતુ આ મેથડ એવી છે કે જેમાં જેટલો મહાવરો કરીએ એટલી જ આ મેથડ વધારે આપણને અનુકૂળ આવે એમ છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી આવા જ પ્રકારના થોડાક વધારે એક્ઝામ્પલ્સ સાથે મળીશું. આ સાથે આપણે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.